સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે. પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ભાજપનું વર્ષોથી મહાનગરપાલિકામાં શાસન હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, તો કેટલાક વિસ્તારોમાં પાણી મળતું જ નથી. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આજવા સરોવર હોવા છતાં ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યું છે. શહેરના વોર્ડ નંબર 14માં આવેલા નાની ખારવાવાડ વિસ્તારમાં રહીશો દૂષિત પાણીના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે. વોર્ડ નંબર 14માં કોંગ્રેસના ચૂંટાયેલા 2 પ્રતિનિધિત્વોને નાની ખારવાવાડ વિસ્તારમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. કોંગ્રેસના સભ્યો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સ્થળ પર જઈને લોકોની સમસ્યા સાંભળી હતી. છેલ્લા 3 મહિનાથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. લોકોએ રજૂઆતો તો કરી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. શહેરના પથ્થરગેટ નાની ખારવાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. તેઓએ લોકોની સમસ્યા સાંભળી હતી. તીર્થ બ્રહ્મભટ્ટ અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે અહીંના લોકોને 3 દિવસમાં શુદ્ધ પાણી આપવાની વ્યવસ્થા કરો, નહીં તો આ દૂષિત પાણી અમે અધિકારીઓને પીવડાવીશું. અધિકારીઓ પણ આ પાણી પીવા માટે તૈયાર રહેજો તેમ જણાવ્યું હતું. વોર્ડ નંબર 14માં નાની ખારવાવાડ વિસ્તાર, પરંતુ આ સમસ્યા નાની ખારવાવાડ નથી, સમગ્ર વોર્ડ નંબર 14ની છે. મારી વોર્ડ નંબર 14ની જનતા 90% જનતા જગથી પાણી પી રહી છે. ખૂબ જ દયનીય બાબત કહેવાય, નિંદનીય બાબત કહેવાય. આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આપણે જનતાને પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતા હોય ને, તો આ ભ્રષ્ટ શાસકોએ ડૂબી મરવું જોઈએ. પોતાના હોદ્દા પરથી સ્વયંભૂ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે તમે 30 વર્ષથી કરતાં શાસન ચલાવી રહ્યા છો, જનતાને પીવાનું પાણી નથી આપી શકતા. આપણે સવાર ઉઠીએ ને પહેલાં આપણે પીવાનું શુદ્ધ પાણી જોઈએ, એ પણ નથી આપી શકતા. અરે સવારે જ્યારે વિસ્તારમાં આવ્યો ત્યારે કેટલા લોકો એમ કીધું કે અમારા ઘરે મહેમાન આવે ને મહેમાન આપવા 1 ગ્લાસ પાણી પણ નથી. બહુ કાળું પાણી છે. જનતાને કાળા પાણી લોકો સજા આપી રહ્યા છે. એટલે અમે અધિકારીઓને અરજી સમજો, ધમકી સમજો, જે સમજો. મારી વોર્ડ નંબર 14ની જનતાને જો 3 દિવસની અંદર સુધી પીવાનું પાણી ના મળ્યું તો આ પાણી પીવા તમે તૈયાર રહેજો. એના માટે અમે ગમે તેટલી હદે જઈશું. અમે નાની ખારવાડમાં છે અને આ સમસ્યા બહુ ગંભીર છે અને આનું મેં તમારા માધ્યમ દ્વારા દરેક વડોદરાના સભ્યને કહેવા માંગીશ કે મારી અવાજ જે તમે બન્યા છો, મને જે મતદાન તમે કર્યું છે, આ તમારું હક જે તમે ટેક્સ ચૂકવીને બી અગર આવું પાણી પીવી રહ્યા છો તો તમે મારું કોન્ટેક્ટ કરો, હું તમારી અવાજ છું. ઘેર ઘેર જવું પડશે તો આ દીપા શ્રીવાસ્તવ જશે અને જેટલા બી ઓફિસરોના ટેબલ પર પણ આ પાણી મૂકવું પડશે તો મૂકીશું અને સત્યાગ્રહ કરવું પડશે તો પણ કરીશું, પણ આપણા વડોદરાની જનતાને સ્વસ્થ પાણી તો પીવડાવીશું.